જંબુસર આમોદને જોડતા ઢાઢર નદી પરના પુલને સ્થળ મુલાકાત કરી। ઢાઢર નદી પરના બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરાયો। ગંભીરા બીચ દુર્ઘટના બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા વહીવટી તંત્રની આંખો ખોલવા માટે ઢાઢર નદીના જર્જરિત બ્રિજ ઉપર આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને ઢાઢર નદી ઉપર આવેલ જર્જરિત બ્રિજ ઉપર ભારદારી વાહનોના પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી। ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પ્રાંત અધિકારી ડૉક્ટર સુપ્રિયા ગાંગુલી, વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી તથા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે જર્જરિત બનેલા ઢાઢર નદીના બ્રિજની મુલાકાત લીધી હતી। એમાં તેમણે બ્રિજની ક્ષમતા શું છે અને કયા પ્રકારની તેની હાલત છે તે વિશે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી તેઓ તાકીદે ભારે વાહનોને આ બ્રિજ ઉપરથી અવરજવર માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો। ઢાઢર નદી પરનો આ બ્રિજ જંબુસર અને આમોદને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે ઔદ્યોગિક એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે, ટ્રક્સ વગેરે એ પણ પસાર થતા હોય છે। ખૂબ જ મહત્ત્વનો બ્રિજ છે આ। થોડા સમયથી આ બ્રિજની જે કન્ડિશન છે એ ખરાબ થયેલી છે। અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે। ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે, એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવીશું। જે બંધ કરીએ છીએ જેટલા સમયગાળા માટે એ દરમિયાનમાં ફટાફટ ઝડપથી આ બ્રિજની મરામત થઈ જાય પણ એટલી જ જરૂરી છે, એટલે એના માટેની જે કાર્યવાહી છે એ પણ તુરંત જ અમે કરીશું। બ્રિજ બંધ થશે તો વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ અધિકારીશ્રી અને સ્થાનિક પ્રાંત અધિકારીશ્રીએ વૈકલ્પિક વ્યવસ્થાઓ માટેનું આયોજન કરી લીધું છે અને એ ડાયવર્ઝન આપી અને આપણે ટ્રાફિકને મૂવમેન્ટ કરાવીશું।